નમસ્કાર દર્શક મિત્રો, યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ગર્ભાધાન થયું। હું એક કોષમાંથી અનેક કોષી બની। મારો જીવ બીજા અંકુરિત। એ તમે સાંભળો છો? તમને કહું છું, તમે બાપ બનવાના છો। આ વાતે મમ્મી પપ્પા રાજીને રેડ થઈ ગયા। અરે ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા। તમારું પ્રમોશન થવાનું છે। મારું પ્રમોશન? એ કેવી રીતે? હાસ તો વળી। હાસ તો વળી શું? તમે છે ને હા, હું શું બનવાના છો? શું કીધું? હાસ તો તમે પિતા બનવાના છો। રિયલી? વાવ, વોટ અ ન્યૂઝ! હવે તો મારી માતા જે લે એ જ મારું પાલન પોષણ, મારા ઉદરમાં થશે મારું ભરણ પોષણ। આજે મેં મારા અને માતાના બંનેના હૃદયના ધબકારા એક સાથે ધબકતા અનુભવ્યા। આંખ મારી નાની મારા પેટમાં રહી જ્યોતિ છાની માની। હા પગ મારા કોમળ રતુંબડાને સુંદર, કાન મારા ઝીણા મુલાયમને છે મજાના। મારી જાતનો થતો અહેસાસ, મને થતો આનંદ ઉલ્લાસ। બોલો કરો વાત, આજે તો મારી સોનોગ્રાફી થઈ। હું એક દીકરી છું એ વાત બિલકુલ પાકી થઈ ગઈ। સોનોગ્રાફીના ફોટા પરથી હું પરખાઈ ગઈ। હું એક દીકરી છું એ જાણીને ફોટામાં ને ફોટામાં ખૂબ હરખાઈ ગઈ। It was a shocking day. Today I was dead. Today I was killed. Today I was no more. આજનો કારમો દિવસ છે। આજે હું મૃત્યુ પામી। આજે મારી કરપીણ હત્યા થઈ। આજે હું બધા માટે મરી પરવડી। મારા સગા મા બાપે જ મને મોતને ઘાટ ઉતારી દીધા। પૂછો કેમ? અરે ચૂપ છો કેમ? હા તમે બધા જ પૂછો શું કારણ છે? તો હું તમને કહું સાચું કારણ મારો બીજો કોઈ વાંક નથી, કશો જ વાંક નથી। બસ હું એક દીકરી હતી એટલે જ મારી હત્યા થઈ। કોઈના આંસુ પણ ન ટપક્યા। હત્યા થઈ છે મારી હત્યા। કમાલ છે લોકો પણ, કમાલ છે। લોકોને માં હોય ને એ ગમે, પત્ની હોય એ ગમે, અને ગર્લફ્રેન્ડ હોય તો સૌથી વધુ ગમે। દીકરી હોવું એટલે કે જાણે ગયા જન્મનું પાપ। દીકરી પૂછે છે આપ સૌને એક સવાલ, આપો લોકો એનો જવાબ। તમે તમારી જાતને પૂછો તમારી જાતને કે તમે માણસ છો કે પછી રાક્ષસ? દીકરીના જીવનને ભરખી જાય કે રાક્ષસ? ઘણે ઊંડે જેના જીવનમાં કોઈ જેનું જીવન ત્યાગ જેવા ગુણોથી ઉભરાય છે એવો વહાલનો દરિયો। અમે આ ભૂલ કરીને પસ્તાઈ રહ્યા છીએ ને મિત્રો, અમે ઈચ્છીએ કે તમે આ ભૂલ ન કરો। દીકરી એ તો વાલનો દરિયો છે, એને આ દુનિયામાં અવતરવા દો। દીકરી બચાવો, બેટી બચાવો। દીકરી મારી કેવી રૂપાળી, પ્રાણથી પ્યારી છે। આંગળી પકડી ચાલી રહી છે, કેવી દુલારી છે। ઓ દીકરી મારી કેવી રૂપાળી, પ્રાણથી પ્યારી છે। આંગળી પકડી ચાલી રહી છે,
કેવી દુલારી છે, હોય ભલે દીકરો કે દીકરી, રાખો ન જાતને પાત. દીકરી તો છે વાલનો દરિયો, જાણી લો એટલી વાત, તમે સમજી લો એટલી વાત. માટે દીકરી બચાવો આજ, સૌ બેટી બચાવો આજ, હવે દીકરી બચાવો આજ. તો ચાલો તમે ને હું સૌ સાથે મળીને આપણી દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ. બેટી બચાવીએ, દીકરી બચાવીએ. દોસ્તો, કહેવાય છે કે દિવાળે દીકરા પરંતુ જીવન ઉજાડે એ જ દીકરી. એક ભવમાં જીવી અનેક ભવની યાતનાઓ પીડાઓને હસ્તે મુખે સહન કરીને પરિવારનું નામ ઉજાડે એ જ તો છે આપણી દીકરી. માતા છે તો વાલનો ટુકડો છે દીકરી. લોક સાહિત્ય, લોકગીતોની અંદર દીકરીઓની દુખાઈ હંમેશા આપણને રજૂઆતમાં જોવા મળે છે. પરંતુ આજે આપણા સમાજની અંદર જો કોઈ મોટો પ્રશ્ન હોય તો એ છે આ દીકરીઓને કેવી રીતે બચાવવું. યુગની અંદર બેટી બચાવનું આંદોલન કરવામાં આવે છે. શું આ ઘણી શરમજનક વાત છે? તો આવો આપણે સૌ સાથે મળી દીકરીઓના ઓવાણા લઈએ, તેમને ભણાવી આગળ વધાવીએ અને આજ આપણા નવા વર્ષની પ્રતિજ્ઞા છે. તો આવો અમદાવાદ દૂરદર્શનના સમાચાર વાચકો નવા વર્ષની શુભેચ્છાઓ સાથે બેટી બચાવો વિશેના શું કહે છે એમના મંતવ્યો જાણીએ. નમસ્કાર. દૂરદર્શન પરિવાર તરફથી હું દિવ્યા ઠક્કર આપ સૌ દર્શક મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આપ સૌને નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. અને મિત્રો, આ નવા પર્વે એક સુંદર મજાનો સંદેશ કહી શકાય કે એક પ્રતિજ્ઞા લઈ શકાય એવી વાત તમને કરીશ. કે દીકરો જન્મે તો પતાશા અને દીકરી જન્મે સાશા. ક્યાં સુધી રમશો સમાજના ઓ મોભીઓ, દગાખોરીના આવા શતરંજ કેરા પાસા. મિત્રો, સમાજ સુરક્ષાની એક જ છે ચાવી, દીકરીના જન્મને પણ લઈએ હરખભેર વધાવી. ફરી એકવાર નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે એક અગત્યનો આ જ સંદેશ, દીકરી બચાવો. નમસ્કાર. આપ સૌ ગરવા ગુજરાતી દર્શક મિત્રોને હું આશુતોષ રાવલ દૂરદર્શન પરિવાર વતી વિક્રમ સંવત 2069ના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. ફ્રેન્ડ્સ, જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવોનો નિવાસ છે, અને જ્યાં નારીનું અપમાન છે વિનાશ અને વિનાશ જ છે. તો આ વિનાશમાંથી દેશ અને સમાજને બચાવવા આવો આજે સાથે મળીને સંકલ્પ કરીએ કે દીકરીને બચાવશું, દીકરીને વધાવશું, એને ભણાવશું, ગણાવશું અને દેશ તથા સમાજને સમૃદ્ધ બનાવશું. તો નૂતન વર્ષના પાવન દિવસે દીકરી તો સાપનો ભારો અને દીકરો જ આપણો સહારો, આ સંકુચિતતામાંથી બહાર આવીએ અને સંકલ્પ કરીએ કે બેટી બચાવશું, બેટી
નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન પરિવાર તરફથી હું દ્વૈતા જોશી આપ સૌને નવા વર્ષની શુભકામના પાઠવું છું. આપનું આવનારું આ નવું વર્ષ ખૂબ જ સરસ, ઉત્સાહ, ઉમંગ અને આનંદથી વીતે અને સંકલ્પ કરો એવી મારી દિલથી ઈચ્છા છે. મિત્રો, આજે એક દીકરીની માતા સરસ મજાની વાત આપની સાથે મને શેર કરવાનું મન થાય છે કે ભ્રૂણ હત્યાનું ખંજર ખૂંપાતું જોઉં છું, શ્વાસોની દુનિયા લૂંટાતી જોઉં છું, જન્મનું પહેર્યું સ્મશાનમાં એનું કફન હું વણાતું જોઉં છું. સહન કરીશું? ક્યાં સુધી આપણે ચૂપ રહીશું? ચાલો આ નવા વર્ષે એક સરસ સંકલ્પ કરીએ, દીકરી બચાવીએ. દીકરી જિંદાબાદ, ભ્રૂણ હત્યા મુર્દાબાદ. હું દીકરી છું માની, મમ્મી પપ્પાની લાડકી, એ તો કેવી અજબ જેવી વાત છે, એ તો કેવી અજબ જેવી વાત છે. હું પંખીની જેમ ઉડું, હું ચકલીની જેમ ચકચક કરું, એ તો કેવી અજબ જેવી વાત છે, એ તો કેવી અજબ જેવી વાત છે. દિવાળી આવી અને ધૂમ ધડાકા લાવી, મને બહુ મજા આવી. તમે સબને મારા તરફથી હેપી દિવાળી. દોસ્તો, દીકરીઓની સફળતા તો ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે લખાઈ ચૂકી છે. રાણી લક્ષ્મીબાઈથી માતા જીજાબાઈ સુધીની દીકરીઓ, અવકાશની અપ્સરા સુનીતા વિલિયમ્સથી માંડીને રમતગમતની રાણી સાનિયા મિર્ઝાએ આપણા દેશનું નામ રોશન કર્યું છે. નમસ્કાર, હું જયેશ મોદી દૂરદર્શન પરિવાર તરફથી આપ સર્વે દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મિત્રો, એવું કહેવાયું છે કે દીકરો પેઢીને વિસ્તારી શકે છે, જ્યારે દીકરી પેઢીઓની પેઢીઓ તારી શકે છે. મિત્રો, દીકરીઓની સંખ્યા જે દરથી, જે પ્રમાણથી ઘટી રહી છે, અને જો એ પ્રમાણ યથાવત રહ્યું તો આપણા સમાજે એક નવા જ આતંકવાદનો સામનો કરવો પડશે, જે આતંકવાદ છે સામાજિક આતંકવાદ. તો મિત્રો, આ સામાજિક આતંકવાદને જો રોકવો હોય તો પણ આપણે બેટી બચાવવી જોઈએ. તો આવો નવા વર્ષે ફરી એકવાર સંકલ્પ લઈએ, બેટી બચાવીએ, બેટી વધાવીએ. નમસ્કાર, હું જીગર ગઢવી સર્વે દર્શકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. નવું વર્ષ આપ સૌની માટે સુખ, સમૃદ્ધિ અને સફળતાનો પ્રવાહ લઈને આવે એવી શુભેચ્છાઓ. મિત્રો, નવું વર્ષ નવા વિચારો અને નવી ચેતના સાથે આવ્યું છે, ત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદી માટેનો એક સંકલ્પ કરીએ. આ જગતનું સંચાર કરનારી માં ભગવતી સ્ત્રી સ્વરૂપા છે, માં લક્ષ્મી, માં સરસ્વતી, માં દુર્ગા સ્ત્રી સ્વરૂપા છે. જન્મ આપનારી માં સ્ત્રી છે, જીવનને નવો વળાંક આપનારી જીવન સંગીની, અર્ધાંગીની, પત્ની એટલે કે વાઇફ. તો મિત્રો, નવા વર્ષે સંકલ્પ કરીએ સ્ત્રી શક્તિના સન્માનની, સંકલ્પ કરીએ સ્ત્રી ભ્રૂણ હત્યાના પાપથી બચવાનો, સંકલ્પ કરીએ કે અન્યોને પણ આ પાપથી બચાવીશું, જાગૃત કરીશું. બેટી બચાવીશું, બેટી વધાવીશું. Twinkle, twinkle, little star, how I wonder what you are. Above the sky, like a diamond in. નમસ્કાર દર્શક મિત્રો, ઉત્સવોથી ધબકતા અને ઝગમગતા આપણા લોકજીવનનો પ્રકાશમય અને ઉલ્લાસમય ઉત્સવ દીપોત્સવ છે નૂતન વર્ષનું આગમન. નવા વર્ષના આગમનને હું અર્પિતા પંડ્યા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, આજે એક જ વાત કહેવી છે કે જ્યારે આ સૃષ્ટિ પર અને અધર્મનો ત્રાસ વધી ગયો હતો, ત્યારે દેવોએ પણ સ્ત્રી શક્તિનું પૂજન અર્ચન કરીને તેના શરણે જવું પડ્યું હતું. આપણી કથાઓ, આપણી ગાથાઓ પણ આ વાતની સાક્ષી પુરાવે છે.
જ્યારે દેવો માટે પણ સ્ત્રી એ સન્માનનીય સ્થાન ધરાવે છે. તેઓ તેને જગતની રક્ષણ કરતા માને છે. ત્યારે જગતને બચાવનાર એ સ્ત્રીને, એ નારીને બચાવવાની, એ બેટીને બચાવવાની વાત કરવી પડે એવા સંજોગો આજે ઊભા થયા છે. આજે એક જ પ્રશ્ન થાય છે કે સ્ત્રી ભ્રૂણ હત્યાનું વધતું બેફામ પ્રમાણ, તો પણ સમગ્ર સમાજ કેમ છે ચૂપ અને અભાન? દીકરી પ્રત્યે આપો લાગણી કેરો સદભાવ. સમગ્ર સમાજને હાથ જોડીને આમ સૌ નવવર્ષ એક જ પ્રસ્તાવ. દીકરીના કરો ગાન, દીકરીને આપો માન અને સન્માન. જે ઘરમાં છે દીકરીને મોજ, તે જ ઘરમાં છે પ્રભુતાને પહોંચ. વંદે માતરમ. देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै तस्यै नमो नमः. થેલી તારા જીવનમાં ભરી દઈશ જો, ગુલાબની લાગણી તારા પેટમાં પાથરી દઈશ જો, જીવન તારું ગુલાબી કરી તારા હૃદયમાં વસી દઈશ જો. જો મારી માં તું મને જીવવા દઈશ તો. ભ્રૂણ હત્યા પાપ છે, સમાજનું લાંછન છે. આવો આજે આપણે સૌ એક રેઝોલ્યુશન લઈએ, દીકરી દેવો ભવ કહીએ. મને અવતરવા દે, ઘરનો દીવો થઈ જળ હળવા દે. માં મને અવતરવા દે, ચૂડી ચાંદલો ચણિયા ચોળી, પગમાં ઝાંઝર ખણખણવા દે. માં મને અવતરવા દે, તુલસી ક્યારા ને વાલનો દરિયો તારા આંગણમાં પણ છલકવા દે. માં મને અવતરવા દે, તારા શરીરનો જ એક અંશ હું મારા હૃદયને પણ ધબકવા દે. માં મને અવતરવા દે, નથી બોજ કે નથી હું સાપનો ભારો, તારા જ બીજને તારામાં ખીલવા દે. માં મને અવતરવા દે, કુળ દીપકની ઘેલછા કાજે મને ના આ બુઝાવા દે. માં મને અવતરવા દે, ધન્ય છે તું જનની ધરા, આ જગતમાં મને આવી શ્વાસના 2-4 ઢગ ભરવા દે. માં મને અવતરવા દે, માં મને અવતરવા દે. નવા વર્ષની એક જ વાત, દીકરીઓને નવતારમ પથને ગાઢ. તો આવો આપણે દીકરીઓને ખુશીથી વધાવીએ, તેમના જન્મ ઉપર ઢોલ નગારા વગાડી ગુલાલ ઉડાડી તેમને વધાવીએ. मजहब नहीं सिखा, आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. दोस्तों, વાત જ્યારે વતનની આવે, માતૃભૂમિના રક્ષણની આવે, ત્યારે માતૃભૂમિ આપણે સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર લાગે છે. દોસ્તો, આજે આપણા દેશ માટે મરી મૂકનારા લડવૈયાઓને સલામ કરવાનું મન થાય છે. આતંકવાદ સામે બિલકુલ ન ડરનારા એવા નીડર અને સાહસિક આપણા સ્વર્ગીય નેતા શ્રી ઇન્દિરા ગાંધીને વંદન કરવાનો દિવસ છે. મૃત્યુ એકદમ નજીક હોવા છતાં, મૃત્યુ સામે હોવા છતાં પણ બિલકુલ ન ડરનારા એવા શ્રી ઇન્દિરા ગાંધીને શત પ્રણામ. આતંકવાદની અસંખ્ય ગોળીઓથી વિનનારા શ્રી ઇન્દિરા ગાંધીને આજે આપણો સમગ્ર દેશ યાદ કરે છે. આતંક એટલે ભય, આતંક એટલે ખતરો, આતંક એટલે લોહીના ફુવારા. બસ આ જ આતંક સામે ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે વૈર ન શમે કદી વૈરથી, વૈર તો શમે માત્ર પ્રેમથી. તો આવો આપણે સૌ સાથે મળીને સમાજની અંદર પ્રેમ શાંતિ ફેલાવીએ.
આતંકવાદ સામે બલિદાન દેનારાઓનું બલિદાન ખાલી ન જાય, વહાવેલું લોહી પાણીની જેમ વહી નહીં જાય, એના માટે આપણે સમાજની અંદર એક પ્રતિજ્ઞા લેવી પડશે. તો આવો આપણે સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે સમાજની અંદર ભાઈચારો, પ્રેમ અને શાંતિની ભાવના ફેલાવીશું. આપણે ભારતવાસી એક છીએ અને એક જ રહીશું. અને આજ આપણા નવા વર્ષની અને આપણા જીવનની એક પ્રતિજ્ઞા છે. તો દોસ્તો, તમારામાં વક્તવ્ય આપવાની આગવી વિશેષતા હોય, તમે તમારા વિચારો દ્વારા સમાજને કંઈક સંદેશો આપવા માંગતા હો, આપ કે આપનું જૂથ કોઈ સામાજિક સેવા કે પછી કોઈ દેશ સેવાની પ્રવૃત્તિ કરતું હોય, તો આપ અમારો સંપર્ક તમારી વિગતો સાથે દર્શાવેલ સરનામે પત્ર લખી કરી શકો છો. તો અમારું સરનામું નોંધી લેશો: નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054. અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. તો દર્શક મિત્રો, આવતા મળીશું. ત્યાં સુધી બાય બાય. સોમવારે 4 વાગ્યે 5 મિનિટે ડીડી ગિરનાર પ્રાદેશિક પ્રસારણ સેવામાં, અને દર મંગળવારે સવારે 6 વાગે અને 10 વાગ્યે 30 મિનિટે, દર શુક્રવારે રાત્રે 10 વાગે અને દર મહિનાના 3જા, 4થા અને 5મા શનિવારે સવારે 9 વાગ્યે 10 મિનિટે ડીડી ગિરનાર ઉપગ્રહ પ્રસારણ સેવામાં.